મેં તો હેતરમાં દાવા છે મારા વળે અમારા ભાઈ બહેણ છે સેવું કરી છે મારા વળે એનામાં ખોજીને એનામાં વગ કરે છે ને મારા બહેણ મારે તો કેટલો ટુકડો જ છે અમારા ભાઈ તો જુઓ એટલા સુધી તો પટ્ટી પચીસ ભરી હોય છે તો જાણે એનું બાપ હોય આ હેઠો શેઠ એટલા છે ને આ શેઠ હોય જુઓ આ બધું તોડી નાખવું પડે કાપી નાખવું પડે એટલા પેલું સરોબરું મારા પૈડા તો જમી વધારે છે પણ ભેણ સુધી ખોતો મારામાં આવ્યા કે મારે તો આ એક ટુકડું છે ને એક પેલું છે અને આ પેલું ડગડું અને એને તો જો મારા કેટલો સુધી વાળી છે શેઠ સુધી વાળી તો વાળી અને તોય પાછા હજી કરતો મોય પટ્ટીઓ બધે જ જોઈ છે તારે આ પટ્ટું ને બટ્ટું કાપી નાખવાનું મને લાભ છે સરું લાભ છે જે નથી કાટ ખાઈ ગયો બીજી સહી લાગી ગઈ પાવો અરે ઓય વાળ ભરું હા વાળા શું કરે છે આ જે લાઈટ નહીં આ જેવું કરું પાણી ભરવું થી લઈ હવે તું આમ આવજે હા આવ્યો કે તારું કોમ છે હા આપણે સાર ને વાટવાની છે હા આપણે સાર ને વાટે ને આજુ કે આ પટ્ટી રહી ગયા આજે મોજે કાપી નો એટલે ભાઈ આ પટ્ટી રહી ને એ હેઠો શેઠ પેલા છે અમારા ભાઈ નો અને પટ્ટો બોતર શેઠ આટલા આવ્યા છે હવે કેટલી જગ્યા અને કેટલી જમીન જોવે જોઈએ જમીન તો ખાસી તો પણ 1000 નહીં જમીન વધારે છે ખોતા હેડે આવ્યા છે આ તો જે મારે કેટલી છે આ એક આ ડગડી યાર રહી ને એક પેલી ડગડી રહી આ તો ખાસો મોટો પટ્ટો જો હજી કરતા ધરાતા નથી હજી કરતા હોય દોડો જ બધે જ હોય છે આ મને લાગે કે દોડો હજી ઓય બચી ભૂત લાગે છે ને આ પટ્ટી હોયથી કાપી જ નાખવી પડશે એ કોક કરો તાકે જમીન 1000 લઈ જાય ભણશી તોય પણ ખોતો જોઈ શેઠો શેટલે છે તમે તો ભણેલા હતો કોઈ કરતા નહીં પેલો ભણ થઈ આટલો ઉજી લાવી દીધી છે પેલી પટ્ટી રે નવાઈ તો બોલાતા છે પેલા હોય તો આ બોધી જોયા આ પેલા ખોણા બોધી જોવા હજી તો બોલાતા જે ઉપર કેવું પડશે આ પેલા મકાન તો જમીન કેટલી હે આટલા હું નામ પેલા ડોહર્યા કે રોમોજી એ રોમોજી તેવું કહેતા હતા ઈવન જમીન કેટલી હે તે ઈવન તો સજ કહેતા ને તમારા કરતી દે 1000 લઈ જાય ચોથી લઈ જોય આ તો જોજો ઈવન મારા તો જેટલી લોબી પડી આ જો તમારે જો કેટલી લીટરો આવી આ પેલી 1 2 આ 3 4 5 6 10 લીટરો આવી પણ હું શું કહું છું હા મારા થોડી વધારે દેખાય છે ને એટલે ઈવન ઓછી છે એટલે એમ કરતા આવે છે ના ઈવન 1000 તા કરી દીધા વધારે છે એ એમ કહેતા હતા કે મારે વધારે છે તો એવાનો અભિપ્રાય લેવો પડશે મારે તે જાતા હોય જાવું તો પડશે જ કે આ તો ખોજે હેડે આવું તો થોડું ચાલે તે જાતા હોય જો હું જઉં છું વારું પર એની ચાવલી હવે હું પૂછું વારું હા તે જઈને આમ હોય રે હોય ઈ કણિયા જતા હા એટલે ઈ પેલા કોક વાળ ખોતરી તાર માંથી આમ શેટી કરી ખોજી પડો એવું કઈ નહીં છે શું કહેતા હતા ઓ ભાઈ બોલો આ કોક જમી વધારે છે તમારે તમે જુઓ આ શેઠો શેટલો છે તમે પટ્ટીઓ બોતતા કેટલા આયા છો તે પટીઓ તો મારી હેડ હોય એટલે મારે બોધવી પડે એટલે પણ આ હેઠો જો કે નહીં યાર હેઠો જો તું હેઠો તો જો કોઈ ને તમે 5 જણા બોલાવવા વાળું શેઠો તો છે પણ પટ્ટી તો હું મારા હેજમાં જ બોધી છે એટલે પણ યજમાં તો બધી છે મને ખબર યજમાં હોય પણ વાંચી છે દોઢી કરી પડી આમ તારા પટ્ટી આવે એટલે કાયદેસર તો મારા આટલા આવે છે કોઈ વાત કરો છો તારો હેઠો કેટલા થાય શેઠો કેટલા જો આટલા શેઠો આવે એ આટલા શેઠો છે અને આ પટ્ટું છે હોય મોય કોઈ કાઢી એટલે કોઈ મારા એકલામાં કોઈ થોડી ડીપી રહે ને 2 માં ભાગમાં આવે છે ડીપી એટલે પણ ડીપી નું ભાગનું એટલે તને થોડી વાલી છે જમીન નથી આ પવાનું તો કાઢીને તને મારા તો થોડી જ છે ને તમારે કેટલી મોટી દેખાય છે જરા મોટી દેખાય જોજે તારી મોટી દેખાય કે મારી મોટી દેખાય તમારી દેખાય છે આ એક આ ડગડું છે ને એક આ ડગડું છે બે જ છે આ હમણાં કેતા વેચારું છું પણ ઉભો ચાલો મારા આટલા આવે તો ખબર નથી પડતી આમ પણ બધો આ તો આ થોપલો તો આ થોપલો પેલા તારો એટલે તારો હેઠો આવે તને કોઈ
ખબર પેલું બે કરી દે તારના વાત એ ભાઈ ભૂલ્યા લડો હાખો ઉભા રહો. ના ના કેટલા હું મારો ઉભા મારા વાળો 5 જણા બોલાવીને હોય ન્યાય કરાવવો પડશે પછી કરીએ ફોન કરું હું હાલ ફોન કર. કેંગારને. હલો હા કેંગારજી જલ્દી આવજો હવે લડાઈ પેઠી છે અમારે આ પટ્ટી બધી છે કે એ કેવું આઘા આઘા થાય જો એમ કીધું કે હું કાયદેસર તો હોય પટ્ટી ના આવે આટલા આવે તારો કાયદેસર હે? આ હેઠો રેજો પેલો આ તારા શેઠો ચોખ્ખો દેખાય છે એટલે આટલા આવે છે આટલા આવે હે. કર્યો તમે ખેંગારજીને ફોન હાલ આવે છે હમણાં. હા આ બાજુ એમ બોલાતા ફોન કરો ફેર કર્યો કીધું હું આવું છું હાલ જ કી તમે લડો મત પણ આ તો એને તળિયો તોડી નાખવું પડો આ જમીન માટે કોઈક લડાઈ થયેલી છે તે હવે ભોણાનો ટુકડો જમીન છે ને બે ભાઈ લડો છે હવે હું કેવી હોય ને તો જમીન તો આટલી છે ને આટલી છે હવે જવે એ ભોણા જીવન જમીન માટે રવા દો આ હું મોટી છે રવા દો એટલે આપણે મામા તમે બંધો શું છે તમારો પ્રોબ્લેમ આ જોજો હા. શેઠો સીધો હોય આવે છે કે ના આવતો આવે છે હા આવે છે સીધો આવે છે આવે તો ચેટલું પેલું એ કરી દીધું મને એટલી વધારે આલી તો એ આઘા આઘા થવા બરાબર. આવે છે. હું હવે નાઈ કરી દઉં અરે મોમા આ હેઠો છે એટલે છે હા હેઠો તો આટલા છે ભાઈ કોને પહોંચ્યું છે આ બધું હા પેલા ભાઈ આપણો ભાઈ પહોંચ્યું છે હોય તો કે ઉલટ કર્યો પહોંચ્યો બતો અમને ખોતો અમને આ હેઠો આટલા છે આ થોકલો પડી જશે હેઠો દેખા બરોબર છે તો પછી ભાઈ ભોંચ્યો એને પટ્ટીઓ બધવાની આવે અરે ઓનો ના આવે થા આ ઘરના છો ને તમે હું લડો છો યાર બે ભાઈ છો એડા બેહો આરામ એડા બેહો વેદા સરી કર કરી ના વળી ના વાત તો નો. એડા બેહો તમે એડા બેહો અરે પણ હોમ બે હોમોમાં દેહો જો ભાઈ આ ટુકડા જમીન માટે તો એ લડો જ નથી તો ટુકડા જમીન માટે ઘણા ટુકડા લાગે છે પણ આવડા તમે હું ઉગાડીને મૂકો કરો પછી થઈ જવાના ન તમે શું કર્યો આટલા ટુકડા માટે જ નથી લડો તમે બે ભાઈ છો પણ હું તો રોજ સમજુ છું પણ એ જાણે હોય તાણે તું તાળીઓ જ કરી જાય છે પણ યોના ભાઈને સમજાવીએ તમને સમજાવીએ છીએ તમે મોટા ભાઈ છો યોના હું વાત કહું હા આ હોન લાગે રોમજી કોઈને સડાય નહીં હોય એ તો મને લાગ્યું હતું પણ તમે મોટા ભાઈ છો તમારે યોના ભાઈને સમજાવવો પડે પણ હું તો સમજા ન તાકો પણ સીધો પાછે પડવા આવે છે. બાધે પડવા આવે છે. તાણે? તો યોના ઠપકો તો આવો એટલે પડે તમે તમને ફોન કરીને બોલાયા છે. ઠપકો ના પેલા પણ ચિયો સમજાવે એને પકડવો પડશે આપણે હા એ ઈવન પૂછો કદાચ કોક મળેલો લાગે છે ઈવન રામજીભાઈ હા તમે આવડો ટુકડો રામજીભાઈ તમે બે ભાઈઓનો આવડો ટુકડો છે અને ડોહાઈ આટલો રાખ્યો છે પેલા ડોહા ઘણા લડાઈ જતા રહ્યા હા તો તમે આવડા ટુકડા માટે બે ભાઈ થઈને લડો છો તમે શરમ નહીં આવતી ભાઈ પેલો હું કેતો તો ભાઈ કે શેઠો આટલા મારો છે કીધું શેઠો આટલા છે તું પટ્ટીઓ તમે આવડો વાત કહું તમારે આવડો શેઠો હોય આવડો હોય કોઈ એમાં કોઈ કરોડપતિ થઈ જવા નહીં બે ભાઈઓનો શેઠો છે ને બે ભાઈઓની જમીન છે ને. પણ વાત સાચી છે શેઠો પણ એ તો પટ્ટીઓ મોતો એ તો કાળ ચીડી એ તો સર્વે બોલાવાનો હોય અને બે ભાઈ લડાવાનું ગાવ હોય અને કોકડી શિખોમણ જ ચડો તમને અમને ખબર પડી છે કે તમે કોકડી શિખોમણ ચડ્યા છો હું એ જ કહું છું કે ઓર કોકને હવરાયું છે એટલે અરે તનો સડાઈ ફરે જ હોય તમે બીજોની વાતો ન લો બે ભાઈ તમારો બે ભાઈનો હમ કેવો હતો મારે પૂછવું અમે તો આવતા પડશે હતા જ. પહેલા ઘણા હોય આઈને ઘણો રાવણો કર્યા છે હોય તો હા ખેંગારજી હા પૂછવું તો પડશે હાથો મુદ્દો તો પકડવો પડશે સાચું બોલો રમાડવા તમને કોઈને કીધું તું ના કોકને કીધું તો હશે જ ગ્રુપ નો તમારો જ માણસ લાગે છે હા હશે તો ખરો ને કે આમ તો કદી આમ શેઠેથી બોલતા અને આ 4 દાડોથી જ ઝઘડા કરવા માંડ્યા એવું છે તાણે પણ આ આવડી જમીન માટે તમારા બે ભાઈનો જેવો હંપ હતો જબરદસ્ત હંપ હતો બે ભાઈઓનો આ અત્યારે તારે કેમ બોલાયા તમને હા અમારું તો નહોતું થાય યાર એક ભાઈ ને કોક માથા બાથા મારો તમે આ રીતના ખબર ના પડે અને આમ તો હું તો રીનો ભરેલો પાડી દઈને નહીં દઈને જતો રોજ પણ તમે આવી બે ગયા. રીના ભરેલા છો તમે કોણ પૂછો હજી હા ખટકો મને લાગે છે થોડો વાત કહું
આ બાજુ બેઠો એવું લાગતું નહીં મને. ઈ સાચું બોલવાડવું પડશે હવે કોણ છે ને કોણ નથી. ઈવન હું પકડી લઈ જાઉં. આવજો. હા બોલો શું હતું? વાત કહું, હા આ જમીનમાં ભાગ પાડવા આવ્યા હતા તમે? હા ચમ આ બેને રાવું ચમ આ તો જો પેલા હોય છે ને પણ વધારે. એટલે તમારે વાત કહું, હા એ બે ભાઈ છે, હા ઈવન ઓછી વધતા હોય તો તમારે જો ખૂચે છે, તમારે લેવું છે? મારે અડધો ભાગ આલી સારું વળી. આ તમારા ભાગ નહીં લેવો, એ તો બે ભાઈ ચાલશે મન તો કાલે. ઈવોના ડોહાની જમીન છે, આ તો તમારા ડોહાની જમીન નહીં, આ તો મારા એટલે આવવું પડ્યું. આ બેન હું કહેતો કોણ છું વધારે રસ તમે આવી લડત નથી મારો કે કોઈ કોમના નહીં રો પાહા. બે જબ્બર લડાતા હું તો પેલી મગજ એમ કોઈ આવું રોમ. આવાથી તો લડાઈ નથી મારજો પાહા. સારું કાલ તો તમે કોઈ કોમના રાખો નહીં મો ભાવ. આ હારું. ખેગારજી છે પાહા, હા બરોબર ને? હા અડધા વખત તમને કીધા હગા હતા ને તમને કોઈ બે શબ્દો ઠપકો આલ્યો છે, સારું પણ અડધા લડાઈ નથી મારજો. અમારે એ હગા વાલા છે પાહા. હા નક્કી ને? હા નક્કી. જો ઈવાનો થોડું વધારે છે ને ઓછું છે, પણ બે ભાઈ હંપર હતા ને તમે પડોશમાં આવ્યા, તમે લડાઈ કરાવી છે પાહી. હા એટલે હવે તમને કોઈ ટૂંકમાં સમજી જાયજો પાહા. સારું નક્કી? હા નક્કી. હાર તો બે ભાઈઓને હું સમજાઈ દઉં છું. હારું. અને તમે હવે રે ને હા. આ વાજ પડી હા. અને આથી વર્ષો દેખાતા ન પાહા. હાર તો હાલ જાઉં હું. હા તમે જતા રહો. અને હવે બારો આ બે ભાઈઓની માફી માંગવી પડશે. બે ભાઈઓને તમે ચડાયા છો, બે ભાઈ બાથો. જો પાકું છું ઓવા આ તમારો આ કોટો આ રહ્યો, આ રે છે આ તમારો કોટો. બે જણા લડાઈ મારવાળો આ રહ્યો કોટો છે. તમને આ રે મળ્યો તો આ મળે તો ને એ રે જ કેતો તો એ કહેતો તો હું કેતો તો ને તમને હા કે કોક મળેલો છે. તમને મળ્યો છે કે? મને તો એમ કેતો તો કે પેલા રોમોજી ને તમારી ગોડ કરે છે કે, પણ એ તારા પાડવા ન હોય. પણ હું કીધું કદાચ મારી ખોટતા છે આ બધું આવો પડ્યો તો તે કીધું. આળો પડ્યો તો બે ભાઈ થઈને બાળી કૂટવો હતો. તમારે શું લડાવવાનું હતું? હું બાળવા જતો તો મોય આવતો તો રો. આવડો હેઠો છે, એમાં કોઈ આવડો છો નહીં. ના ના ખરી વાત છે. આ લડાઈ મરી જાઓ તમે. કોકના શીખોમણે ન ચડાવરાય. તમારે ભાઈ ડોહા કીધું હા હોગા વાતું. હા આજથી તો આ ભેડો માર્યો હા હવે નહીં વળતા મારું. કદી કોઈ લડાઈ મારતા ન જોઈ. સારું અને જિંદગીમાં નથી મારજો કોઈને. બે ભાઈ હંપર રહેતા હોય ને હા. એઓને જિંદગીમાં કોઈ લડાઈ નથી કરવા જાજો. સારું હે કેંગાજી હા હું મિત્રોને જણાવી દીધું. જણાવો કે મિત્રોમાં આવા કોઈ માણસો ભળી ને હા. તો કોઈની વાત લેવાય ના. ખરી વાત છે કેવું પડે. હા કે આવા બે ભાઈ હંપર રહેતા હોય ને વેસ્ટથી તો આ ત્રીજો આમ તૈયાર થઈ જાય. તૈયાર થઈ જાય હાળીઓ કરવા વાળો તો મિત્રો જુઓ કોઈ શેઠા બલ્લા કોઈ ઝઘડો કરવો નહીં. બે ભાઈ હંપીને રહેવું અને કદાચ થોડું આગા પાછું થયું હોય તો કોઈક ડાયા પોળા લાઈન વતાવી દેવું એવું તમારે નક્કી રાખવાનું. તે આગળ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.